મિત્રો, આપણે ચેપ્ટર 1 સેશન 2માં બક્સરના યુદ્ધ વિશે અભ્યાસ કરીશું. સેશન 1માં પ્લાસીના યુદ્ધ વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં જોયું કે રોબર્ટ ક્લાઇવના કાવતરાથી મીર જાફર આ યુદ્ધમાં શરણાગતિ સ્વીકારે છે અને અંતમાં મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. ત્યાંથી જ બક્સરના યુદ્ધની શરૂઆત થાય છે. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો ત્યારે અંગ્રેજો જુદા જુદા બહાના કાઢી અન્ય ખર્ચાઓ બતાવે અને મીર જાફર પાસેથી પુષ્કળ પૈસા એટલે કે ધન પડાવી લીધું. અને મીર જાફરને આપણે આ ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે જે પહેલાં નવાબનો સેનાપતિ હતો, દગાખોરીથી નવાબને હરાવી અને હવે તે બંગાળનો રાજા બને છે. અંગ્રેજો હજુ વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મીર જાફર પાસેથી પુષ્કળ ધન તો મેળવતા, પરંતુ હજુ વધારે અધિકારો મેળવવાની અંગ્રેજોને લાલચ હતી. આ લાલચમાં અંગ્રેજોએ મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પરંતુ મીર કાસિમ એ મીર જાફર કરતાં પણ વધારે મહત્વકાંક્ષી સાબિત થયો. એટલે કે મીર જાફર કરતાં પણ મીર કાસિમ વધારે કડક સાબિત થયો, જેનાથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને મીર કાસિમને ઉથલાવી એટલે સત્તા પરથી કાઢી અને ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. હવે મીર કાસિમને સત્તા પરથી ઉથલાવવામાં આવ્યો, જેથી મીર કાસિમનું અપમાન થયું. એટલે મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો અને આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ શાહ આવ્યો હતો. મીર કાસિમ શાહ આલમ શાહ સાથે બનેલ ઘટનાની વાતચીત કરે છે અને તમે આ ચિત્રમાં શાહ આલમ શાહને પણ જોઈ શકો છો. ત્યાર પછી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. અને બક્સર મુકામે આ યુદ્ધ લડાયું હોવાથી તેને બક્સરના યુદ્ધના નામે ઓળખવામાં આવે છે. બક્સર મુકામે એક બાજુ સંયુક્ત સેના અને બીજી બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. આમ પ્લાસીના યુદ્ધમાં પણ કંપનીની જીત થઈ અને બક્સરના યુદ્ધમાં પણ કંપનીની જીત થઈ. આ યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ લડાયું. તારીખ યાદ રાખીશું મિત્રો. આ યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ લડાયું. અને નીચેના ચિત્રમાં આપણે આ બક્સરના યુદ્ધની એક ક્ષણ પણ જોઈ શકીએ છીએ. મિત્રો, પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની શાસનનો પાયો નંખાયો હતો, પરંતુ બક્સરના યુદ્ધથી ભારતમાં કંપની શાસનને રાજ્ય વિસ્તાર વધારવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો. આપણો આગળનો પ્રશ્ન છે, ભારતમાં કંપની શાસનનો વિકાસ. કંપનીએ પ્લાસીના યુદ્ધથી ભારતમાં પાયો નાખ્યો. હવે તે પોતાનો વિકાસ કરે છે. અંગ્રેજ સરકારે નિયામક ધારો ઈસવીસન 1773માં પસાર કર્યો. મિત્રો, તારીખ યાદ રાખીશું. ઈસવીસન 1773માં કયો ધારો પસાર કર્યો? નિયામક ધારો. ધારો એટલે કાયદો. શું હતો આ કાયદો? એની શરતો જોઈએ.
જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા તેની પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. નિયામક ધારા પ્રમાણે બંગાળનો જે ગવર્નર બને તે આખા ભારતનો ગવર્નર કહેવાય, એટલે કે તેને ગવર્નર જનરલ બનાવવામાં આવે અને કંપનીના તમામ હિતો તેની નીચે મૂકવામાં આવે. એવી રીતે આ નિયામક ધારો બનાવવામાં આવેલો અને તેના નીચે મુંબઈ અને મદ્રાસની ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. ત્યાર પછી આ રીતે વોરન હેસ્ટિંગ્સ એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. પ્રથમ ગવર્નર જનરલ, આખા ભારતનો ગવર્નર કેવી રીતે બન્યો હશે? તો મિત્રો, તેને બંગાળનો ગવર્નર બનાવવામાં આવ્યો હશે. હમણાં જ જોયું, બંગાળનો ગવર્નર તે ગવર્નર જનરલ બને. તો પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? વોરન હેસ્ટિંગ્સ. આ વોરન હેસ્ટિંગ્સની એક ક્ષણ આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. મિત્રો, એનો જન્મ 1732માં અને તેનું મૃત્યુ 1818 એટલે 1818માં થયું હતું. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. વિગ્રહ એટલે મિત્ર યુદ્ધ, પરંતુ આ સત્તાઓ મેળવવાનું યુદ્ધ હતું. મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરમાં એ સમયે હૈદર અલી હતો, તેની સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ. મિત્રો, જ્યારે પણ કંપનીની મુશ્કેલીઓ વધી જતી ત્યારે ગવર્નર જનરલ બદલી નાખવામાં આવતો. અહીં મુશ્કેલીઓ વધી એટલે વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ અને બીજો ગવર્નર જનરલ કોર્નવોલિસ. કોર્નવોલિસને પણ આપણે આ ચિત્રમાં નિહાળી શકીએ છીએ કે જે ભારતના ગવર્નર જનરલ તરીકેના સ્થાને આવ્યો હતો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા, મૈસૂરનો રાજા હતો એને મૈસૂરના વાઘ તરીકે ઓળખતા, મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાન સાથે જે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો, આ સમયનો ટીપુ સુલતાનનો પણ આ પિક્ચર તમે જોઈ શકો છો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. આ ત્રણેયની સંયુક્ત સેના સામે લડતા લડતા ટીપુ સુલતાનની હાર થઈ. પરિણામે ટીપુ સુલતાનને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ હવે સર જ્હોન સોર ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવે છે. તો પ્રથમ ગવર્નર જનરલ મિત્રો વોરન હેસ્ટિંગ્સ, બીજો ગવર્નર જનરલ કોર્નવોલિસ અને ત્રીજો ગવર્નર જનરલ સર જ્હોન સોર. સર જ્હોન સોરનો પણ અહીં પિક્ચર આપવામાં આવ્યો છે, જે આપણે જોઈ શકીએ છીએ. સર જ્હોન સોરે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આ સર જ્હોન સોર સત્તા પર આવ્યા પછી તેણે તટસ્થતાની નીતિ અપનાવી અને તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટવા લાગી તો સંકટ ઊભું થયું. તો બીજી બાજુ મરાઠા વધુ શક્તિશાળી બનતા જતા હતા. આ બીજું સંકટ ઊભું થયું. મિત્રો, કંપની માથે આ સંકટ જોઈ સર જ્હોન સોર પછી ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવે છે. તો વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી પડી અને વેલેસ્લીએ વિચાર કરી સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. આ સહાયકારી સૈન્યની યોજના કેવી હતી અને તેની શરતો પણ કેવી હતી તે આપણે અગાઉના વિડીયોમાં જોયું. આગળનો પ્રશ્ન છે સહાયકારી યોજનાની શરતો.
વેલેસ્લીએ જે સહાયકારી યોજના અમલમાં મૂકી, આ સહાયકારી યોજના જે રાજા સ્વીકારે તે રાજાએ આ શરતોનું પાલન કરવું પડતું. તો આ સહાયકારી યોજનાની 5 શરતો હતી. પહેલી શરત, કંપની સરકાર તાલીમ પામેલ સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે. કંપની સરકાર એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ તાલીમ પામેલું એક સૈન્ય જે રાજા આ યોજનાનો સ્વીકાર કરે તેને આપે અને આ સૈન્ય તે રાજાના રાજ્યનું આંતરિક પણ રક્ષણ કરે અને બાહ્ય આક્રમણથી પણ રક્ષણ કરે એવું કહેવામાં આવ્યું. આ સૈન્ય ફ્રીમાં આપવામાં આવ્યું ન હતું. તેના માટે પણ બીજી શરત હતી કે સૈન્યના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા જો રાજા લશ્કરી ખર્ચ ન આપે તો તેટલી આવક ધરાવતો એક પ્રદેશ અંગ્રેજોને આપવો. આવી બીજી શરત નક્કી કરવામાં આવી. ત્રીજી શરત હતી કંપનીની પરવાનગી વિના એટલે કંપનીની મંજૂરી લીધા વગર તે રાજ્ય અન્ય કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. જો રાજાએ કે એમના રાજ્યના સૈનિકોએ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરવી હોય તો ત્યારે કંપનીની પરવાનગી લેવાની. ચોથું હતું કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. આ એટલા માટે નક્કી કરેલું કે આ અંગ્રેજ પ્રતિનિધિ એ રાજાના દરબારની ગુપ્ત વાતો તેમજ જે કંઈ નવા નિર્ણયો હોય તે અંગ્રેજો સુધી પહોંચાડતા. અને 5મી શરત હતી અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. એટલા માટે કે જો કોઈ અન્ય વિદેશી ત્યાં નોકરીએ આવે તો તે રાજ્યને વિસ્તાર વધારવામાં નડતરરૂપ થાય. આ સહાયકારી યોજનાની શરતો જે રાજ્યોએ અપનાવી તે રાજ્યો અને શાસકો. સહાયકારી યોજના સૌપ્રથમ સ્વીકારનાર રાજ્ય હતું નિજામ. ત્યાર પછી મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર આટલા રાજ્યોએ આ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો. ફરી એકવાર નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, ભોંસલે, સિંધિયા અને હોલકર આ તમામ રાજ્યોએ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો. હવે આ સહાયકારી યોજના કેવી હતી એના વિશે અભ્યાસ કરીએ તો આ યોજના મીઠા ઝેર સમાન હતી. મીઠા ઝેર સમાન એટલા માટે કહી કે શરૂઆતમાં તમામ રાજાઓને આ યોજના સારી લાગી, પરંતુ સમય જતાં અંગ્રેજોએ સહાયકારી યોજનાથી આ તમામ રાજ્યો પોતાના હસ્તક લઈ લીધા. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા અને ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. પરંતુ ટીપુ સુલતાનને આ યોજના યોગ્ય ન લાગતા તેણે યોજના સ્વીકારવાનો ઇનકાર કર્યો, એટલે કે ના પાડી. આ ટીપુ સુલતાને યોજના સ્વીકારવાનો ઇનકાર કરતા કંપનીએ નિજામનો સાથ મેળવી અને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. ત્યારબાદ વેલેસ્લી પછી ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. હેસ્ટિંગ્સે તેના સમયમાં નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. મિત્રો, ગુરખા એ નેપાળની એક જાતિ છે, પણ ગુરખાઓ માટે એવું કહેવાય છે કે તેઓમાં મૃત્યુ નામનો કોઈ શબ્દ જ નથી. તેને મૃત્યુનો પણ ડર નથી. ગુરખા હોય
એ લોકો ડરતા જ નથી. તેણે પીઢારાઓ સાથે યુદ્ધ કરી અને તેમને અંકુશમાં લીધા. તે સમયમાં પીઢારાઓ એ ખૂબ જ ત્રાસ ફેલાવતા હતા. તે પ્રાણીઓને મારી અને ખાઈ અને લોકોને લૂંટે આવા કાર્યો કરતા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી અને કંપનીની હવે સર્વોપરિતા સ્થપાઈ. ત્યાર પછી ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક આવ્યો. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. તે ખૂબ ઉદાર હતો, કારણ અગાઉના ગવર્નર જનરલો એ પોતાનો સંસ્થાનો વધારવામાં માનતા હતા, પરંતુ વિલિયમ બેન્ટિક એ અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં થોડા સુધારાવાદી કાર્યો પણ કરે છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી, સામ્રાજ્યવાદી નીતિ એટલે સામ્રાજ્ય વધારવાની નીતિ, તેનાથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. જો અસંતોષમાંથી એકતા ઊભી થાય એટલે કે લોકો એક બને તો અંગ્રેજોનો વિરોધ કરી અને ભારતમાંથી કાઢી મૂકે. એટલે એકતા ઊભી ન થાય તે માટે તેણે થોડા ઉદારમતવાદી કાર્યો કર્યા, એટલે સારા કાર્યો પણ કર્યા. ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો ઈસવીસન 1848માં. આ ડેલહાઉસીને આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. ડેલહાઉસી એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, એટલે એ સામ્રાજ્ય વધારવામાં જ માનતો હતો. તેથી તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા એટલે કે સામ્રાજ્યવાદી નીતિ વધારવા, સામ્રાજ્યમાં વધારો કરવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. મિત્રો, એણે 3 નીતિ અપનાવી: જીત, જપ્તી અને ખાલસા. જીત એટલે યુદ્ધ કરી અને જીત મેળવી રાજ્ય પડાવી લેવું. જપ્તી એટલે કોઈ પણ રાજા પાસેથી રાજ્ય જપ્ત કરી લેવું. અને ખાલસા નીતિ એટલે રાજા પાસેથી રાજ્ય ખાલસા કરાવી નાખવાનું. એના નિયમો હતા, એ આપણે આગળ જોઈશું. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો, એટલે સામ્રાજ્ય તો વધાર્યા, સાથે સાથે તેણે સુધારાવાદી કાર્યો પણ કર્યા. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈના બોરી બંદરથી થાણા વચ્ચે શરૂ થઈ. તો કોના સમયમાં આ સુધારાઓ થયા હતા યાદ રાખીશું. ડેલહાઉસી 1853માં મુંબઈથી થાણા વચ્ચે રેલવે શરૂ થઈ, તેમજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની પણ શરૂઆત થઈ. ત્યારથી સંદેશા વ્યવહાર શરૂ થયો. તેમજ જાહેર બાંધકામ ખાતાની પણ તેના સમયમાં સ્થાપના થઈ. ઈસવીસન 1855માં જાહેર બાંધકામની સ્થાપના થતાં રોડ અને રસ્તાઓ એનું બાંધકામ ખૂબ ઝડપથી થવા લાગ્યું. ઉપરાંત અંગ્રેજી કેળવણીની પણ વ્યવસ્થા વગેરેની શરૂઆત ડેલહાઉસીના સમયમાં થઈ. તેના સમયમાં વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો પણ પસાર કરવામાં આવ્યો. ધારો એટલે કાયદો. તેના સમય પહેલાં એવો કાયદો હતો કે વિધવા સ્ત્રી પુનર્વિવાહ એટલે બીજા લગ્ન કરી શકે નહીં. તો તેણે વિધવા સ્ત્રી પુનર્વિવાહ કરી શકે એવો કાયદો બનાવ્યો અને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો. આવા સુધારાવાદી કામો પણ કર્યા. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા તો વધી, સાથે સામ્રાજ્ય પણ વધ્યું, પણ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો તેમને સામનો કરવો પડ્યો અને આ અસંતોષ છેવટે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. આ 100 વર્ષમાં અંગ્રેજોએ લોકોને જે લૂંટ્યા છે, આ લોકોમાં
અસંતોષ પેદા થયો છે. આ અસંતોષ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શરૂ થયો અને લોકોએ આ અસંતોષને બહાર કાઢ્યો. ત્યાર પછી કંપની સરકારના શાસકોના નામ. મિત્રો, કંપની સરકાર વખતે જે શાસકો આવેલા તેના નામ એક સાથે લખ્યા છે જેથી કરીને આપણને યાદ રહી જાય. સૌપ્રથમ આવ્યો વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ બાદ કોર્નવોલિસ. કોર્નવોલિસ પછી સર જ્હોન સોર. સર જ્હોન સોર પછી વેલેસ્લી કે જેણે સહાયકારી યોજના દાખલ કરી. વેલેસ્લી પછીના સમયમાં આવે છે હેસ્ટિંગ્સ. હેસ્ટિંગ્સ પછી આવે છે વિલિયમ બેન્ટિક અને છેલ્લે ભારત પર શાસન કરે છે ડેલહાઉસી અને તેણે ઘણા સુધારાવાદી કામો પણ કર્યા. તેથી તે સામ્રાજ્યવાદી અને ઉદારમતવાદી બંનેના નામથી ડેલહાઉસીને ઓળખવામાં આવે છે. થેન્ક યુ.